હેલો ગાઈસ, જય દ્વારકાધીશ. તો વાગી ગયા છે 7:30 સવારના અને સરસ મજાની સવાર થઈ ગઈ છે. અને સરોજને મૂકતા આવ્યો વેરાવળ. ઉઠી તો ગયો તો 4:30 વાગ્યાનો ઉઠી ગયો તો. અત્યારે વાગ્યા 7:30. તો વેરાવળ મૂકતા આવ્યો સરોજને અને પાછો આવતો રહ્યો. હવે 2 વાગે લેવા જાય. અને જોઉં છો સાંજે થોડો વરસાદ હતો, અત્યારે તો સરસ મજાનું વાતાવરણ છે. આપણી દુકાન છે. તો ફટાફટ પહેલાં આજે છે શુક્રવાર, એટલે તુલસી માને દૂધ અને પાણી રેડવાનું છે. આમ તો પાણી તો કાંઈ રેડું છું, પણ આજે શુક્રવાર નથી. દૂધ, ગાયનું દૂધ અને પાણી. તો ફટાફટ પહેલાં નાહી લઉં અને ક્યાર થઈ જાઉં. ફ્રેન્ડ, હું નાહીને ક્યાર થઈ ગયો છું અને વાગી ગયા છે 9. તો પાછો સૂઈ ગયો તો, અત્યારે ઉઠી ગયો અને નાહી લીધો છું. ને હવે જવાનું તો નથી ક્યાંય, પણ તુલસીમાંને પાણી રેડી દઈએ અને નાસ્તો કરી લઈએ. નાસ્તા પછી લગભગ અત્યારે તો વરસાદ જેવું છે, થોડી રેડે ચાલુ છે વરસાદ. એટલે હવે જોઈએ, જો ખેતરમાં જવાય એમ હોય તો નારિયેળીને ખાતર નાખવાનું છે. નારિયેળીને ફરતે રિંગ કરીએ ને, એ રિંગ કરવાની છે ખાતરની. તો અત્યારે તો પહેલાં તુલસીમાંને પાણી રેડી દઉં અને નાસ્તો કરી લઉં. ફ્રેન્ડ, હું ને પપ્પા આવી ગયા વાડીએ, ખેતરે. અને પપ્પા જો આમ જાય છે, કેમ કે ઝટકા શોટ અમુક તાલામાં અટતા હોય ને, એટલે આ જો સાંભળજો, ફટાફટી અવાજ આવે છે. એટલે જ્યાં અડે છે એ વ્યવસ્થિત તાલા કરવા ગયા છે. અને હું અહીં રૂમે ઊભો છું, કેમ કે અહીંયાથી મને કહે છે કે બંધ કરી દે ઝટકા શોટ. એટલે હું ઝટકા શોટ અહીંથી બંધ કરી દઈ, એટલે એ તાલા જે નડતા હોય એ વ્યવસ્થિત કાપી નાખે અથવા વ્યવસ્થિત કરી દે. તો ખાતર નાખવાનું હતું, ખાતર તો મૂકી દીધું. હવે પપ્પાને એવો પાછો ફેરો રિક્ષાનો, ચકડો રિક્ષાનો ફેરો આવી ગયો પપ્પાને. તો હવે પાછું જવું પડશે ગામમાં. હવે બપોર પછી હું બંધ કરવાનું કીધું. 1 મિનિટ. તો બંધ કરી દીધા છે ઝટકા શોટ. હવે પપ્પા વ્યવસ્થિત કરી લે, ચાલુ કરી દઈશું. ફ્રેન્ડ, પપ્પા હોય ગયા હવે ફેરો કરવા, અને હું અહીં રોકાઈ ગયો, કેમ કે મેં એવું વિચાર્યું કે ભાઈ પપ્પા કે બપોર પછી નાખવું. કે તમે ફેરો કરતા હો, હું એકલો ખાતર નાખવું નારિયેળીમાં. મને ખાલી કહી ગયો કેટલું નાખવાનું છે. તો એ માપ મને દેતા ગયા. તમે જોઉં જ છો, આ એક ડબલું કાપી નાખ્યું અહીંયા પપ્પાએ. આ એક ડબલું આખું ભરી અને નારિયેળીના ફરતે રિંગ કરી દેવાની. તો હવે ફટાફટ હું નાખવા વળગી જાઉં. એક ડબલું એક નારિયેળીમાં નાખવાનું છે. આ રીતનું નાખવાનું છે, ફરતે રિંગ કરવાની છે. તો હવે હું ફટાફટ નાખી દઉં બધીમાં. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go.
હું આવી ગયો પાછો ખેતરેથી ઘરે. ખાતર નાખાઈ ગયું છે બધીમાં. અને હવે વાગી ગયા છે 1:15 અને મારે જવાનું છે હવે સરોજને લેવા. 2 વાગે છૂટી જશે એટલે હવે હું જાઉં. નાહીને પાછો ક્યાર થઈ ગયો છું અને હવે જાઉં છું વેરાવળ. જમવાનું તો હજી બાકી છે. આવીને જમી લઈ એટલે હવે ફટાફટ જાઉં વેરાવળ. હું ને સરસ પૂગી ગયા જોરકોમાં અને બર્ગર ને પેરી પેરી ફ્રાઈસ સરોજ બર્ગર ને પેરી પેરી ઉલેર છે ને સ્પ્રાઇટ. કેવું છે તો બર્ગર કેવું છે? ઠીક વાંધો નથી, મસ્ત છે. ફ્રેન્ડ, હું આવી ગયો વેરાવળથી ઘરે અને આજે છે 14 ઓગસ્ટ ને આ તમારી મેરે વિડીયો આવશે કાલે, એટલે કાલે થશે 15મી ઓગસ્ટ. એટલે તમને બધાને 15મી ઓગસ્ટની હાર્દિક શુભકામના. અને બીજી વાત એ કે તમે જોવો છો આપણા દેશનો તિરંગો. તો આ તિરંગો હું વેરાવળ ગયો હતો સરોજને લેવા, તો ત્યાં રસ્તામાં પડ્યો હતો. રસ્તામાં એટલે મીન્સ શું કહેવાય કે ઓલા જે લોકો વેચતા હોય ને એ ભાઈ મેરેથી આ તિરંગો નીચે પડી ગયો હતો જમીન પર. એટલે એને પણ ખબર નથી. આ તમે જોવો છો આ ક્લિપરો, એટલે જે આપણે નાના હતા ત્યારે ઓલો જે સ્ટ્રો આવે ને સ્ટ્રો, એમાં આવતો તિરંગો આ રીતનો, હજી આવે છે. તો એમાં તિરંગો હોય ને અહીંયા ક્લિપ હોય, તમે જોવો છો એક અહીંયા ક્લિપનું નિશાન છે, એક ક્લિપનું નિશાન અહીંયા છે. તો એ સ્ટ્રોવાળો આ તિરંગો છે. તો એ ભાઈ વેચતા હતા, એવી ભાઈ મેરેથી આ તિરંગો નીચે પડી ગયો. એટલે એને પણ ખબર નથી કે પડી ગયો. એટલે એ ભાઈ તો વયા ગયા. તો મારી નજર પડી આ તિરંગા ઉપર, નીચે પડેલો હતો જમીન પર. તો હું લેવા ગયો તો ક્યાં સુધીમાં એક ટુ વ્હીલવાળાએ આ તિરંગા ઉપર ગાડી ચડાવી દીધી. અને બીજો ભાઈ એક જે ફોન ઉપર વાત કરતો હતો, હાલીને આવતો હતો, એ ફોન ઉપર વાત કરતો હાલીને આવતો હતો. એ ભાઈ આમ નીચે જોયું, ફોન ચાલુ હતો, આમ નીચે જોયું, આપણો તિરંગો નીચે પડેલો હતો. તો પણ એ ભાઈએ માથે પગ મૂકી દીધો આ તિરંગા ઉપર. એટલે હું વિચારમાં પડી ગયો. મને એમ કે ભાઈને નજર પડી ને એટલે ભાઈ લઈ લે છે. એ ભાઈની નજર પડી હતી તો પણ એ ભાઈએ લીધો નહીં ને પગ મૂકી દીધો તિરંગા ઉપર. એટલે મને ઘડીક વિચાર આવ્યો મને કે આ ભાઈએ જોયું તો પણ તિરંગાનું કંઈ પણ માન રાખ્યું નહીં, લીધો નહીં, માથે પાછો પગ પણ મૂકી દીધો, કાંઈ વાંધો નહીં. એટલે હું પાછો તરત જ આ તિરંગા પાસે ગયો અને મેં લઈ લીધો. અને આ રીતનો ફોલ્ડ કરી અને મારું જે ઉપરનું આપણે કહીએ ને હૃદય પાસે જે ખિસ્સું હોય એમાં રાખી લીધો. એટલે મારું એ કહેવાનું છે કે પહેલાં તો જે લોકો વેચે છે એને પણ ખાસ કહેવાનું કે ભાઈ તમે વેચો છો કાંઈ વાંધો નહીં, વેચવામાં કંઈ ગુનો નથી. 5 રૂપિયા મળતા હોય તો કંઈ ગુનો નથી. પણ તમે વેચો છો તો જે રીતે તમે જોવો, આપણે આસપાસ જોવો કે ભાઈ મારે આજ હું જે તિરંગો વેચું છું એનું માન કંઈ આ કંઈ રૂપિયા 2 રૂપિયાનો બોલું નથી. આનું બહુ વેલ્યુ છે. કેટલા લોકોએ આની પોતાનું શહીદી
આપણે કહીએ ને કે પોતાનો જીવ દીધો છે, ક્યારે આઝાદી મળી છે આ તિરંગાને. એટલે એ લોકોને પણ કહેવાનું કે ભાઈ તમે ખાલી જોવો કે ભાઈ આપણા જે વેચીએ છે તિરંગો એમાંથી કોઈ પણ આ રીતનો નીચે નથી પડી ગયો ને, તો એને પણ ખાસ કહેવાનું. અને બીજા લોકોને જે આ જે ભાઈ ઓલો પગ મૂકીને વયો ગયો ફોન ઉપર વાત કરતો કરતો, એવા લોકોને પણ કહેવાનું કે ભાઈ તમારી નજરમાં આવું ક્યાંય આવે તો ભાઈ તમે એને રોંગીને ન જાઓ, કે તમે એની માથે પગ મૂકીને ના જાઓ, આને તમે સન્માન આપો. આ પડી ગયો ભાઈ કીધે એની કંઈ ભૂલ નથી, એને પણ બિચારાને ખબર નથી કે સાઈસા કરીને અહીંયા પાડ્યો નહોતો. હવે એને ઓલામાંથી પડી ગયો તો એ બિચારો વયો ગયો. તો આપણે આપણી ફરજમાં આવે કે ભાઈ આ તિરંગાને સન્માન દઈ, માન આપી અને આપણે તિરંગો પાછો લઈએ અહીંયાથી જમીન ઉપરથી, અને આપણે કહીએ કે યોગ્ય જગ્યાએ ઉપર આને આપણે ઓલું કરીએ, અને વિધિ પ્રમાણે આનું ઓલું કરીએ, એટલે માન આપીને એનું સન્માન કરીએ એમ. એટલે મારું એ જ કહેવાનું છે કે ભાઈ જરીક તિરંગાને વેલ્યુ આપતા જાઓ. અને બીજું એ કે કાલે 15મી ઓગસ્ટ છે, તો તમને બધાને પણ 15મી ઓગસ્ટની હાર્દિક શુભકામના. તો ફ્રેન્ડ વાગી જશે 7:30 અને આપણે માછલીને પણ એનું જમવાનું આપી દીધું, અને આપણે હવે જવાનું છે આપણે જમવા. તો વિડીયો હું અહીંયા જ પૂરો કરું, અને તમને મારો વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.